ગૃહમંત્રી અમિત શાહે બાબા સાહેબ આંબેડકર અંગેના નિવેદનના વિરોધમાં ભરૂચના સ્વયં સૈનિક દળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો। દેશના ગૃહમંત્રી અમિત શાહે ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંગે સંસદમાં કરેલા નિવેદનોને ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે। ત્યારે આજરોજ ભરૂચમાં સ્વયં સૈનિક દળ સહિતની સંસ્થાના સભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું। સંસ્થાના આગેવાનો અને સભ્યો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સાથે જ અમિત શાહ માફી માંગે તેવી માંગ કરવામાં આવી છે। વાણી વિલાસનો ઉપયોગ કરીને અને તોછાઈભર્યા શબ્દોથી બાબા સાહેબનું અપમાન કર્યું તે અમે સહન નહીં કરી શકશે। આજે ભારત રત્ન વિશ્વ વિભૂતિ સિમ્બલ ઓફ નોલેજ કે જેમણે દેશનું બંધારણ બનાવ્યું અને બે બંધારણ ઉપર આખો દેશ આજે ચાલે છે, એ જ બંધારણના દાતા મુક્તિદાતા સ્ત્રીઓના મુક્તિદાતા કે જેમણે સ્ત્રીઓને ઘરની અંદર હતી, મનુસ્મૃતિમાં સ્ત્રીઓની હાલત ગંદી નાલી જેવી હતી ને આજે બાબા સાહેબના સંવિધાનથી સ્ત્રીઓ આજે નોકરી કરી શકે છે, જજ બની શકે છે, પીએ બની શકે છે, દેશના મોટા મોટા એની ઉપર શાસન કરી શકે છે ને આજે એ જ બાબા સાહેબનું જો અપમાન થતું હોય તો અમે કેવી રીતે સહન કરી શકીએ। સિમ્બલ ઓફ નોલેજનું આ ભારત દેશના રત્નનું જો અપમાન થતું હોય તો આ મૂળ નિવાસી બહુજન સમાજ ક્યારેય સહન નહીં કરી શકે। મૂળ નિવાસી બહુજન સમાજ ક્યારેય સહન નહીં કરી શકે। આજે 85% મૂળ નિવાસી બહુજન સમાજમાં આ રોષ છે કે ત્યાં બાબા સાહેબનું આંબેડકર આમ બોલીને અપમાન કર્યું છે તે અમે ક્યારેય સહન નહીં કરી શકીએ। એ અમારા વિશ્વ વિભૂતિ દાતા છે, સિમ્બલ ઓફ નોલેજ છે, જેમણે દેશનું સંવિધાન બનાવ્યું છે ને એ સંવિધાન થકી આજે તમે જે ખુરશી પર બેઠા છો, જે સંસદ ભવનમાં તમે બેઠા છો અને જે સંસદ ભવનમાં તમે બોલો છો, એ અધિકાર પણ તમને બાબા સાહેબે જ આપ્યો છે ને આજે એ જ બાબા સાહેબનું અપમાન તમે કેવી રીતે કરી શકો છો। અમારી એક જ માંગ છે કે એમને સસ્પેન્ડ કરો, એમના વિરુદ્ધ કાર્યવાહી કરો। અમારે અમારા બાબા સાહેબનું અપમાન ક્યારેય સહન નહીં કરી શકીએ। જેમણે હિન્દુ કોડ બિલ બનાવી અમારી જેવી મુક્તિદાતા સ્ત્રીઓનું આજે જે સ્ત્રી ઘરમાં હતી ને એ આજે બહાર બોલી શકે છે। આજે હું બોલી શકું છું તો મારા સંવિધાન થકી હું બોલી શકું છું। એ જ સંવિધાનનું આજે અપમાન અમે નહીં સહન કરી શકીએ। બાબા સાહેબ એક એવી વ્યક્તિ છે, ભારતના સિમ્બલ ઓફ નોલેજ, ભારતનું રત્ન છે ને એનું અપમાન જે થાય એ ક્યારેય અમે સહન નહીં કરી શકીએ, ક્યારેય સહન નહીં કરી શકીએ। જેમણે આજે તો બહુજન સમાજ છે ને હજી ચાલતો થયો છે, આ બહુજન સમાજ હજી ચાલતો થયો છે, હજી દોડવાનું તો બાકી છે। જ્યારે પણ મૂળ નિવાસી સમાજ ઉપર કે બહુજન સમાજ ઉપર કે બાબા સાહેબના અપમાનમાં કે અમારા મહાનાયકોના અપમાનમાં ક્યારેય અપમાન થશે તો આ મૂળ નિવાસી બહુજન સમાજ એસએસડી ના સમાજ આગળ આવશે, બોલશે ને બોલતો થશે અને એના વિરુદ્ધ જે પણ કાર્યવાહી કરવાનું થશે તે અમે કરીશું। જય ભીમ, નમો બુદ્ધાય। ધર્મપ્રેમી ગુરુ ભાઈઓ બહેનો તથા ભક્તજનોને જણાવવાનું કે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સદગુરુ મહારાજ પરમ પૂજ્ય શ્રી સોમદાસ બાપુ પ્રેરિત 50મા શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 30/12/2024 સોમવારના રોજ આ આયોજન રાખવામાં આવેલ છે। તો આપ સૌને કથામૃતનું રસપાન, પરમ પૂજ્ય ગુરુદેવના દર્શન તથા સત્સંગ હરિકીર્તનનો લાભ લેવા પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ। શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનું રસપાન પરમ પૂજ્ય જિગ્નેશ દાદા એટલે કે રાધે રાધે કરાવશે તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમમાં કમલેશ બારોટ તથા તેમનું વૃંદ પધારશે। સનાતન ધર્મ દ્વારા 50મા શરદ પૂર્ણિમા એટલે કે સુવર્ણ જયંતિ મહોત્સવ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર ઉજવવા જઈ રહ્યા છે। ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે। સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે, તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે, તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ। શોભાયાત્રા બપોરે 3 કલાકે ગામ નવેઠા સોમદાસ બાપુ ડેરી ફાર્મથી નીકળી કેસરોલ મુકામે પહોંચશે। તો મહાપ્રસાદી સાંજે 5 કલાકે અને મહાઆરતી સાંજે 7 કલાકે યોજાશે। પૂજ્ય બાપુશ્રીની અમૃતવાણી રાત્રે 8 કલાકે અને કથાનો પ્રારંભ રાત્રે 8:30 કલાકે થશે। તો સત્સંગ હરિકીર્તન કાર્યક્રમ કથાના વિરામ બાદ યોજાશે। શુભ સ્થળ કેસરોલ, તાલુકો જિલ્લો ભરૂચ, દહેજ રોડ ટોલનાકાની બાજુમાં।